નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 12 જાન્યુઆરી અને વાર થયો છે મંગળવાર। ભર શિયાળા દરમિયાન અને આવનારા ઉત્તરાયણના પવિત્ર તહેવાર દરમિયાન ગુજરાતના હવામાનમાં મોટા ફેરફારોને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે। દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં મજબૂત વેલમાર્ક લો પ્રેશર અને નવી ડિપ્રેશનવાળી સિસ્ટમ સક્રિય બનીને દરિયાઈ કાંઠાના તટીય ક્ષેત્રની અંદર અત્યારે તબાહી મચાવી રહેલી હોય આ સિસ્ટમ તમે જોઈ શકો છો। સાથે સાથે હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયામાં લાંબા સમયના વિરામ લીધા બાદ હવે ખૂંખાર ભયંકર અતિ તોફાની એક મિની વાવાઝોડું સક્રિય બની રહેલું હોય અને દરિયાના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર વાવાઝોડાનું તીવ્ર સર્ક્યુલેશન અત્યારે બનતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। વાવાઝોડાની અસરને લઈને દરિયાની અંદર આ વિસ્તારની અંદર મિત્રો તમે જોઈ શકો છો ઉથલ પાથલ સક્રિય બનતી જોવા મળી છે અને હવે દરિયામાંથી આ સિસ્ટમ ધીમે ધીમે દક્ષિણ ભારતના તટીય વિસ્તારની અંદર ગતિ કરતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। દક્ષિણ ભારતના તટીય વિસ્તારની અંદર આગળ વધતી આ વરસાદી સિસ્ટમના કારણે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પોતાની ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે। ખાસ કરીને મિત્રો દક્ષિણ ભારતના આ દરિયાઈ કાંઠાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે સિસ્ટમનું જોર વધી રહેલું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। સિસ્ટમની અસરને લઈને હાલ હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, બેંગલુરુ, બેંગલવીના ક્ષેત્રથી લઈને મદુરાઈ, શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમ તબાહી મચાવી રહેલી હોય અને દક્ષિણ ભારતના આ વિસ્તારની અંદર હાલ માવઠું ભૂક્કા કાઢતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। હવે પછી આ સિસ્ટમ પોતાની દિશા બદલીને ગુજરાતના વિસ્તારની અંદર ગતિ કરતી જોવા મળવાની છે। તો ખાસ જાણી લેજો કે ગુજરાતના હવામાનની અંદર આ સિસ્ટમ કેવી અસર દર્શાવશે। સિસ્ટમની અસરને લઈને હવે પછી ગુજરાતના કયા કયા પંથકની અંદર કયા કયા વિસ્તારની અંદર અને કયા કયા જિલ્લાઓની અંદર બદલા વાતાવરણમાં આવશે, શું કરવામાં આવી રહી છે હાલ આગાહી ઉત્તર ભારતના વિસ્તારોમાં મિત્રો તમે જોઈ શકો છો। સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ આપણે જાણીશું, પરંતુ ક્લાઉડ વિશે વાત કરીએ તો અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહ્યું છે, બરફ વર્ષાનો માહોલ જામ્યો છે, જેના કારણે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર અત્યારે -21 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું છે। સાથે મિત્રો તમે જોઈ શકો છો કે ઉત્તર ભારતના વિસ્તારોમાં સક્રિય બનેલી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ડિપ્રેશનવાળી સિસ્ટમોને લઈને ત્યાંથી આવી રહેલા તોફાની પવનો, ભેજયુક્ત પવનો ગુજરાતના વાતાવરણને અસર કરશે। મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે। આમ બદલાઈ રહેલા હવામાનને ધ્યાનમાં લેતા ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે ભર શિયાળા દરમિયાન ફરી એકવાર વાદળ છવાયું વાતાવરણ અને વાદળોના ભયંકર ઝુંડ મંડરાતા જોવા મળી રહ્યા છે। ગુજરાત માટે મોટી આગાહી કરવામાં આવી છે। ઉત્તર ભારતના ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તારોમાં વધુ એક મજબૂત વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો છે બનતો જોવા મળ્યો છે, જેની અસરને લઈને અફઘાનિસ્તાન, ઈરાનના વિસ્તારની અંદર સાથે પાકિસ્તાન છે, ઓમાનના જે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાંથી પણ નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમો ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે અસર દર્શાવી રહેલી હોય તેવા અત્યારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અને મિત્રો મોડેલોને લઈને તમે જોઈ શકો છો ગુજરાતની અંદર હવે આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું ગુજરાતમાં આ વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે। વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનો ગુજરાતમાંથી પસાર થતી જોવા મળી રહી છે। સિસ્ટમોનો ઘેરાવો અને સિસ્ટમોની ઘાતની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે હવે પછી બદલાઈ રહેલા હવામાનને લઈને ગુજરાતની અંદર આગામી 24થી લઈને મિત્રો 48 કલાકની અંદર હાડ થીજાવતી ઠંડી પડવાની શક્યતા જાહેર કરવામાં આવી છે, જેમાં અત્યારે સિસ્ટમનું દબાણ સૌથી વધારે કચ્છનો વિસ્તાર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ક્ષેત્રથી લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે। ગુજરાતના તમામ વિસ્તારોની અંદર અત્યારે 2 દિવસથી વાતાવરણમાં હલચલ છે જોવા મળી રહી છે। હવામાન વિભાગના આંકડા સામે આવ્યા, જેમાં નવી સિસ્ટમોને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી। અત્યારે તમે લાઈવ જોઈ શકો છો વરસાદી સિસ્ટમનો ઘેરાવો દક્ષિણ
ભારતના ભાગો તરફ અને બીજી વરસાદી સિસ્ટમ જે આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહીએ છીએ, પશ્ચિમી વિક્ષેપ કહીએ છીએ, એમ એક બાજુ વરસાદની સિસ્ટમ અને બીજી બાજુ ઠંડી અને હાડ થીજાવતી ઠંડી પડવાને લઈને આગાહી સામે આવી છે, જેને લઈને ગુજરાતમાં અત્યારે પવનોની તીવ્રતામાં મોટા ફેરફારો આવી રહ્યા છે. આ સાથે મિત્રો ગુજરાતના દરિયાઈ કાંઠે અત્યારે 20થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની અવરજવર થતી જોવા મળી છે. આમ હવે શિયાળો પણ ભયંકર સાબિત થતો જોવા મળ્યો છે. ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ભર શિયાળા દરમિયાન ભયંકર ઠંડીમાં વધારાની સાથે રાજ્યની અંદર મિત્રો માવઠાનું સંકટ અત્યારે ટોળાતું જોવા મળી રહ્યું છે. ફરી એકવાર વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દરિયાના ઊંડાણવાળા વિસ્તારની અંદર વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ છે આક્રમણ પામતી જોવા મળી છે, અને આ વરસાદી સિસ્ટમ હવે ઉત્તર દિશા તરફ આગળ વધશે, અને જેના કારણે તમે જોઈ શકો છો મિત્રો નવી સિસ્ટમ જોવા મળી રહી છે. અને હવે આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ જાણીશું આ હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમ છે, જ્યારે દક્ષિણ ભારતના ભાગો તરફ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે અત્યારે વાત કરવામાં આવે તો ડિપ્રેશનની કેટેગરી સુધી આ વરસાદી સિસ્ટમ પહોંચી છે, અને હવે અત્યારે બંગાળની ખાડીના જે સંપૂર્ણ ક્ષેત્રની અંદર અસર દર્શાવી રહેલી પણ જોવા મળી રહી છે. અને હવે પછી આ સિસ્ટમ બંગાળની ખાડીના તટીય ક્ષેત્રથી લઈને આ રીતે મિત્રો આગળ વધતી જોવા મળી છે. અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ડિપ્રેશનવાળી જે સિસ્ટમની ભયંકર અસરોને લઈને ભુવનેશ્વરનો વિસ્તાર છે, સાથે મિત્રો પુડુચેરી છે, વિશાખાપટ્ટનમ છે, તામિલનાડુના વિસ્તારોની અંદર પણ શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારની અંદર ભર શિયાળા દરમિયાન વરસાદ ભૂકા કાઢતો જોવા મળી રહ્યો છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી પણ જાણીએ છીએ કે હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે. શ્રીલંકાના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આ વરસાદી સિસ્ટમનું જોર વધ્યું છે. તામિલનાડુના ક્ષેત્રથી લઈને પુડુચેરીના વિસ્તાર, કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે. ચેન્નઈના વિસ્તારની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ અને વાદળોના ઝુંડ અત્યારે મંડરાતા જોવા મળી રહ્યા છે, અને સતત હવામાનની અંદર ફેરફાર આવી રહ્યા છે. સાથે સાથે આ પછી આ વરસાદી સિસ્ટમ પોતાની દિશા ફંટાવીને કઈ દિશા તરફ આગળ વધશે, હવે પછી આ સિસ્ટમ મદુરાઈના વિસ્તારની અંદર સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે આગામી 24 કલાકમાં આ સિસ્ટમ છે પોતાની દિશા બદલીને દક્ષિણી ભારતના તટીય ક્ષેત્રની અંદર ધીમે ધીમે ગતિ કરતી હોય તેવી રીતે આગળ વધતી જોવા મળી છે. સિસ્ટમની હળવી અસરોને લઈને અત્યારે આ સંપૂર્ણ વિસ્તારની અંદર ભર શિયાળા દરમિયાન માવઠાનું ભયંકર જોર છે એ પણ વધતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે મિત્રો માછીમારોને પણ આગામી 2 દિવસ સુધી માછીમારી ન કરવા સાવચેત રહેવા માટે અપીલ છે. તમે જોઈ શકો છો અત્યારે ખાસ કે ભારતના જે દરિયાઈ કાંઠા, જેમાં બંગાળની ખાડીના જે દરિયાઈ કાંઠાને અડીને આવેલા જેટલા પણ રાજ્યો છે ત્યાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમ જેમ અત્યારે હલચલ સક્રિય બનતી જોવા મળી છે તેમ તેમ ચેન્નઈના વિસ્તારની અંદર પુડુચેરીના વિસ્તાર છે, આ સાથે દક્ષિણ ભારતના જે વિસ્તારો છે મદુરાઈના વિસ્તારની સાથે સાથે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પણ અત્યારે દરિયો બેકાબૂ થયો હોય અને ઉથલ પાથલ મચાવી રહ્યો હોય. આમ હવે દરિયાઈ કાંઠાના જે સંપૂર્ણ વિસ્તારની અંદર બંગાળની ખાડીના જે વિસ્તારની અંદર આપણે મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ જાણીશું. તમે જોઈ શકો છો ભયંકર વરસાદી સિસ્ટમનું અત્યારે સંક્રમણ છે એ બનતું જોવા મળ્યું છે. શિયાળા દરમિયાન આ સિસ્ટમ છે એ અત્યારે અસર દર્શાવતી જોવા મળી છે. જોકે અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગરના દરિયાની અંદર અત્યારે મિત્રો તોફાની પવનોની અવરજવર વધતી જોવા મળી છે. નવી વરસાદી સિસ્ટમોનું સંક્રમણ વધતું જોવા મળ્યું છે. સિસ્ટમ એક મજબૂત પટ્ટો અત્યારે લંબાયેલો જોવા મળી રહ્યો છે. જોરદાર અત્યારે છે મિત્રો અસર દર્શાવવામાં આવી રહી છે. હવે મિત્રો ગુજરાતમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ઉત્તરાયણ પહેલાં ગુજરાતમાં મિત્રો કેવું હવામાન જોવા મળશે, અંબાલાલ પટેલની શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જે આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વાતાવરણની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે અને મોટા સંકેતો પણ દર્શાવવામાં આવી રહ્યા છે. ગુજરાત રાજ્યની અંદર અત્યારે મકર સંક્રાંતિના તહેવાર દરમિયાન અત્યારે સંપૂર્ણ ગુજરાતનું હવામાન છે એ બદલાતું જોવા મળી રહ્યું છે. આ પવિત્ર તહેવાર દરમિયાન ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદ અને માવઠાને લઈને પણ નવી આગાહી છે એ વ્યક્ત કરી છે. રાજ્યની અંદર અત્યારે હાલ મિત્રો ઠંડીનો અનુભવ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે, પરંતુ દિવસ દરમિયાન મિત્રો પશ્ચિમી વિક્ષેપ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે તમે જોઈ શકો છો હવામાનની અંદર આવી રહેલા ફેરફારોને લઈને અત્યારે સૌથી મોટી આગાહી છે એ દર્શાવવામાં આવી રહેલી છે. તમે જોઈ શકો છો ઉત્તરાયણના તહેવાર દરમિયાન કેવા રહેશે પવનો એ અંગે હાલ મિત્રો શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે, પરેશભાઈ ગોસ્વામીએ શું આગાહી વ્યક્ત કરી છે. હાલ મિત્રો રાહતના સમાચાર આપતા
ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઉત્તરાયણ એટલે કે 14મી જાન્યુઆરી અને વાસી ઉત્તરાયણ એટલે કે 15મી જાન્યુઆરીના સમયગાળા દરમિયાન પવનની ગતિ છે એ સાનુકૂળ રહેશે। સવારનો સમય હશે ત્યારે મિત્રો પવનની ગતિ છે એ કેવી રહેશે એમના વિશે વાત કરીએ તો વહેલી સવારમાં પવનની ગતિ થોડીક ધીમી એટલે કે 5થી લઈને 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે પવનો ફૂંકાઈ શકે છે। બપોર બાદ જેમ જેમ દિવસ ચડશે તેમ તેમ પવનનું જોર વધશે અને ગતિ છે મિત્રો 12થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની છે। આ સાથે મિત્રો જો વાત કરીએ તો પવનની ગતિને લઈને આગાહી સામે આવી છે। આ સાથે અંબાલાલ પટેલે જે જણાવ્યું છે કે 18મી જાન્યુઆરી પછી ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફારો આવશે। અંબાલાલ પટેલનું કહેવું છે કે કુદરતી અને માનવ સર્જિત કારણોની અસરોને લઈને તારીખ 18થી લઈને 23મી જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં ફરી એકવાર વાતાવરણમાં ફેરફાર આવી શકે છે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે બંગાળની ખાડીમાં પણ જે લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બની છે એમની અસરો પણ જોવા મળશે। ફરીથી વાદળછવાયું વાતાવરણ છે એ પણ જોવા મળવાનું છે। આમ મિત્રો ગુજરાતમાં ઠંડીમાંથી રાહત મળવાની છે, વાદળછવાયું વાતાવરણ આવશે, લઘુત્તમ તાપમાનમાં ભારે વધારો થશે, ખાસ કે જેને લઈને ગુજરાતવાસીઓને હાડ થીજાવતી ઠંડીમાંથી થોડા દિવસ સુધી છે રાહત પણ મળી શકે છે એવા પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। તો આ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે કે ગુજરાતમાં વર્ષ 2026ના ચોમાસાને લઈને સૌથી મોટી અપડેટ છે। આ સાથે મિત્રો જાન્યુઆરી મહિનાના અંતમાં ફરી એકવાર ગુજરાતમાં ઠંડીનો અનુભવ ગુજરાતવાસીઓને ફરી એકવાર થશે કારણ કે ઠંડીમાં ભારે વધારો થશે। જોકે રાહતના સમાચાર બહુ લાંબા સમય સુધી નથી કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી વિક્ષેપણ છે એ મિત્રો ઉત્તર ભારતના ભાગો તરફ રાજસ્થાનના જે વિસ્તારો છે ત્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો છે વધતી જોવા મળી શકે છે। જાન્યુઆરીના અંતમાં મિત્રો તમે જોઈ શકો છો 20 જાન્યુઆરી આ સાથે ઉત્તર ભારતના ભાગો તરફ એક તોફાની પવનોની લહેરો આવશે અને આ સાથે વાતાવરણમાં ફેરફારની સાથે કમોસમી વરસાદ એટલે કે માવઠાને લઈને પણ અત્યારની જે આગાહી છે અત્યારે મિત્રો આપણે રેન અને ઠંડર એટલે કે વીજળીના ચમકારાની સાથે વરસાદ પડવાને લઈને જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે વાત કરીશું। સાથે સિસ્ટમ જેમ જેમ સક્રિય થતી જશે તેમ તેમ ખેડૂતો માટે પણ ચિંતાજનક સમાચાર છે સામે આવી શકે છે। બંગાળની ખાડીના જે આ વિસ્તાર અને અરબ સાગરમાંથી જે આવી રહેલા ભેજના કારણે વાતાવરણમાં હવે પછી મોટા ફેરફારો આવી શકે છે। બદલાતા હવામાનને લઈને વાદળિયું વાતાવરણ જોવા મળશે। ખેડૂતો પોતાના પાકની સુરક્ષા રાખવા માટે ખાસ ચેતવણી રાખજો કારણ કે અત્યારે જો વાત કરવામાં આવે તો રવિ પાકો ઉપર પણ મોટા ફેરફારો વાતાવરણમાં આવી શકે છે અને મિત્રો ખેડૂતોના પાકને લઈને પણ અત્યારે જે નુકસાન છે ખેડૂતોને થતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। પછી વાતાવરણમાં ફેરફારની શક્યતા પણ જાહેર કરવામાં આવી રહી છે। મિત્રો અત્યારે તમે જોઈ શકો છો એ રીતે આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે ઉત્તર ભારતના ભાગોની અંદર અને દક્ષિણ ભારતના ભાગોની અંદર અત્યારે વાતાવરણમાં અચાનક જ મોટા ફેરફારો આવી રહ્યા છે। ઉત્તર ભારતના ભાગોમાં હાડ થીજાવતી ઠંડીમાં ભારે વધારો થયો છે જ્યારે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર અત્યારે જો મિત્રો વાત કરીએ તો હર શિયાળા દરમિયાન ચોમાસાનું આગમન થયું હોય નૈઋત્યના ચોમાસા પછી મિત્રો અત્યારે પૂર્વથી લઈને દક્ષિણ ભારતમાં જે વિસ્તારમાં જે અત્યારે વાતાવરણમાં કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા જાહેર કરવામાં આવી રહી છે એમને લઈને સૌથી મોટા અપડેટ સામે આવી રહ્યા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પણ જોવા મળશે, ક્યાંક કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા પણ જાહેર કરવામાં આવી છે। સાથે મિત્રો આગામી 7 દિવસનું કેવું હવામાન જોવા મળશે એમના વિશે વાત કરીશું। સાથે તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના વાતાવરણમાં કોઈ ફેરફારો જોવા નથી મળી રહ્યા પરંતુ દક્ષિણ ભારતના ભાગોમાં કદાચ એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય બની છે। એ વરસાદી સિસ્ટમ અત્યારે ડિપ્રેશનમાંથી કદાચ ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનશે તો ગુજરાતના વાતાવરણમાં અસર કરી શકે છે। અત્યારે અમદાવાદ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અને હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જો મિત્રો વાત કરવામાં આવે તો રાજ્યમાં હજુ પણ ઠંડીનું જોર છે યથાવત રહેવાનું છે કારણ કે આગામી 7 દિવસ સુધી ગુજરાતના સંપૂર્ણ હવામાન છે એ શુષ્ક વાતાવરણ જોવા મળવાનું છે। નડિયાદમાં મિત્રો હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। આ સાથે કચ્છના વિસ્તારોમાં પણ મિત્રો ઠંડીમાં છે ભારે વધારો થઈ છે। કંઈક એવા વિસ્તારો હશે કે જ્યાં અત્યારે જે બપોરના સમયગાળા દરમિયાન છે ગરમી અને તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર અત્યારે જો નજર કરવામાં આવે તો રાત્રિના સમયગાળા દરમિયાન જે વરસાદની શક્યતા રહેલી છે। હાલ મિત્રો જો વાત કરીએ તો વેધર એપ્લિકેશનના માધ્યમથી પણ તમે જોઈ શકો છો કે શિયાળા દરમિયાન ભારે વરસાદની શક્યતા પણ છે એ જાહેર કરવામાં આવી છે જેના કારણે મિત્રો
આવનારા જે ઉત્તરાયણના તહેવાર દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહેશે એમને લઈને સૌથી મોટા સમાચાર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જો વાત કરવામાં આવે તો હાલ ગુજરાતમાં ઠંડીના જે વાયરો ફૂંકાઈ રહ્યા છે. હાલ મિત્રો કેવું વાતાવરણ જોવા મળશે, કારણ કે અત્યારે પાકિસ્તાનના વિસ્તાર છે, કરાચીના વિસ્તારોમાંથી અત્યારે તોફાની પવનો છે આ રીતે ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન અને રાત્રિના સમયગાળા દરમિયાન હાડ થીજાવતી ઠંડી છે જોવા મળી છે. અને દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવનો છે ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે મિત્રો હાલ દરિયાઈ કિનારાના વિસ્તારો છે ત્યાં 20 થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ગુજરાતના દરિયાઈ કાંઠે જોવા મળ્યા છે. જ્યારે દક્ષિણ ભારતમાં સક્રિય થઈ રહેલી જે વરસાદી સિસ્ટમ જે કદાચ કેરળના વિસ્તારો છે ત્યાં દરિયાઈ કાંઠે આ વાવાઝોડું છે મિત્રો ભારે તબાહી મચાવી શકે છે તેવી શક્યતા પણ છે. પરંતુ મિત્રો આજે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જે આગાહી સામે આવી છે એમના વિશે વાત કરીશું. વર્ષ 2026ના ચોમાસાને લઈને પરેશભાઈ ગોસ્વામીએ શું કહ્યું છે, કારણ કે મિત્રો આ વર્ષે વર્ષ 2026નું ચોમાસું છે એ વહેલું આવશે. હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે હાલ એમની આગાહી અનુસાર ખેડૂતો માટે સારા સમાચાર છે, પરંતુ મિત્રો પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે વર્ષ 2026નું ચોમાસું છે એ 12 જૂનથી લઈને 16 જૂનની વચ્ચે છે શરૂ થશે, એટલે કે કદાચ 4 દિવસ વહેલું ચોમાસું છે એ બેસી શકે છે. એમને લઈને સૌથી મોટા સમાચાર આ સાથે જૂન મહિના દરમિયાન ખૂબ જ સારો વરસાદ થવાનો છે. જુલાઈ મહિનામાં પણ અતિ ભારે વરસાદ થાય તેવી શક્યતા છે, એટલે કે જૂન અને મિત્રો જુલાઈ મહિનાની અંદર અતિ ભારે વરસાદ છે જોવા મળવાનો છે. પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે કદાચ 1.5 મહિના સુધી છે ચોમાસું છે એ સારું રહેશે. તો હાલ અગત્યના એવા પણ સમાચાર છે. અને મિત્રો જો વાત કરવામાં આવે તો અત્યારે ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. અત્યારે મિત્રો આપણે વિસ્તારો વાઇઝ વાત કરીશું કે કયા વિસ્તારની અંદર કેવું હવામાન જોવા મળવાનું છે વહેલી સવાર દરમિયાન. તો કે મિત્રો ઉત્તર ગુજરાતના ભાગની સાથે કચ્છના લખપત છે, ખાવડ છે, નડિયાદ છે, રાપરના વિસ્તારની સાથે ગાંધીધામ છે, માંડવીના વિસ્તારની અંદર હાડ થીજાવતી ઠંડી જોવા મળશે. જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વહેલી સવાર દરમિયાન ઠંડીનો ચમકારો છે એ વધુ જોવા મળશે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભાવનગર છે, અમરેલી છે, સાથે અલંગના વિસ્તારની સાથે મિત્રો તમે જોઈ શકો જસદણ છે, ગોંડલ છે, જૂનાગઢના વિસ્તારની સાથે સાથે ઉના છે, તુલસીશામ, રાજુલા છે, કુંડલા છે, એ વિસ્તારની અંદર પણ ઠંડીનો ચમકારો છે ફરી એકવાર વધી રહ્યો હોય તેવા પણ અત્યારના હવામાન સમાચાર છે એ સામે આવી રહ્યા છે. મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ ગુજરાતના વાતાવરણની અંદર કદાચ કમોસમી વરસાદ અને માવઠાને લઈને પણ અત્યારના જે લેટેસ્ટ સમાચાર છે એ સામે આવી રહ્યા છે. ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે અને દક્ષિણ ભારતમાં અત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આ બંને વરસાદી સિસ્ટમો સક્રિય થવાના કારણે ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે. વાદળિયું વાતાવરણ જોવા મળ્યું છે, જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનો ચમકારો છે દિવસે ને દિવસે વધી રહ્યો હોય તે રીતના મિત્રો અત્યારના હવામાન સમાચાર છે એ સામે